સાવરકુંડલા ખાતે સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા છેલ્લા 2 વર્ષથી નિસ્વાર્થ સેવાનું અનોખું કાર્ય કરાઈ રહ્યું છે। આ સંસ્થાએ આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના 245થી વધુ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન, અભ્યાસ માટે જરૂરી સામગ્રી તેમજ ઉત્તમ સંસ્કારોનું માર્ગદર્શન આપી તેમના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે। તાજેતરમાં યોજાયેલા વાર્ષિકોત્સવ પ્રસંગે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ અને પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી। વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સેવા, શિક્ષણ અને સંસ્કારનું સુંદર સમન્વય જોવા મળ્યો હતો। મમતા ઘર માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા નથી, પરંતુ સમાજના વંચિત બાળકોના સપનાઓની નવી ઉડાન આપતું એક પરિવાર બની રહ્યું છે। સંસ્થાના સેવાભાવી કાર્યકરો અને દાતાઓના સહયોગથી અનેક બાળકો આજે મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે। સ્થાનિક આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાના કાર્યને બિરદાવી વધુને વધુ લોકો આવા સેવા કાર્યોમાં જોડાય તેવું આહવાન કર્યું હતું। મારું નામ રાવળ અલ્પા છે। હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું। મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું। શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે। માત્ર શિક્ષણ જ નહીં પણ જીવન ઘડતરની પણ અહીંયા સરસ મજાની સેવાઓ અને એ પણ નિઃશુલ્ક અપાય છે। મમતા ઘર નામ પ્રમાણે જ પોતાના ગુણો ધરાવે છે। એવા બાળકોને રાખવામાં આવે છે કે જે બાળકોના માતા અથવા પિતામાં બેમાંથી એકની ગેરહાજરી હોય અને એ લોકોને સાથે અહીંયા રાખવામાં, પછી શિક્ષણ આપવામાં અને એ લોકોને જ નહીં સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં નિઃશુલ્ક જે બાળકો છે એમને પણ ટ્યુશન આપવામાં આવે છે અને પ્રવૃત્તિ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે। આજે 2 વર્ષ થયું પણ વટવૃક્ષ જેવી પ્રવૃત્તિ થઈ ગઈ હોય એવું લાગે છે। મારું નામ દુધરેજા મંજુલાબેન છે। મમતા ઘર અમે 11/6/2024ના રોજ ચાલુ કર્યું છે। 2 વર્ષ થયા છે। આજે એનો વાર્ષિક ઉત્સવ છે। આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ। મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ। એમાં સૌથી વધુ છે ને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200થી 250 બાળકો આવે છે અહીંયા ટ્યુશન ક્લાસમાં। એ લોકોને ફ્રી ટ્યુશન છે। એના માટે શિક્ષકો રાખવામાં આવે છે। એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે। હું ગવર્મેન્ટ જોબ કરું છું। મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે। એના માટે અમે આ ચાલુ કર્યું છે। હું મારા માતા પિતાને એક જ સંતાન છે અને મારા માતા પિતાએ એવું કીધું છે કે તારો તમામ પગાર કદાચ વપરાઈ જાય તો પણ આ બાળકોને માટે તું વાપરજે, જરૂર પડે તો અમે વપરાય છે। આવી એમની ભાવનાથી મેં ચાલુ કર્યું છે અને અત્યારે અમે સરસ રીતે ચાલુ રહી છે। મારું નામ દેવમોરારી પ્રગતિ કપિલભાઈ છે। હું 9મા ધોરણમાં ભણું છું। હું મમતા ઘર ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા 3 વર્ષથી આવું છું। હું જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને ખબર પડી કે મારા મંજુભાઈ આ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના છે, તો હું તરત જ દોડી હું આ ટ્યુશનમાં આવી હતી અને મારે આ ટ્યુશનને 2.5 વર્ષ પૂર્ણ થયા છે અને હું 9મું ધોરણ આવી છું। આ મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે। હું અહીંયા નિયમિત ટ્યુશન આવું છું અને મારા ફઈ કોઈ પણ કાર્યક્રમ રાખે એમાં હું ઉત્સાહભેર ભાગ લઉં છું અને ઇનામ રૂપે અમારા મેડમ અમને શૈક્ષણિક કીટ એટલે કે દફતર કે શૈક્ષણિક કીટ એવું બધું અમને આપે છે અને હું અહીંયા જ્યાં લગી જીવતી છું ત્યાં લગી હું આ સંસ્થાને કોઈ દી નથી। જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, સાવરકુંડલા।